આ તમને સ્પષ્ટ કહું. હજી ભૂગળો પડ્યા પોણી માંથી નોખ્યા. આ તમને સ્પષ્ટ કહું. હજી ભૂગળો પડ્યા પોણી માંથી નોખ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ઠેર ઠેર ભાજપ અને કોંગ્રેસ દ્વારા સભાઓ શરૂ થઈ છે. ઉનાળાની ગરમીમાં પાઇપલાઇનથી તળાવો ભરવાને લઈને રાજકારણમાં ગરમાયું છે. ધાનેરા તાલુકાની ભાજપની સભાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં ભાજપના આગેવાન ભગવાનદાસ પટેલ દ્વારા પાણીની પાઇપોલાઇનથી તળાવો ભરવાને લઈને મતદારોને ચેતવણી આપતા નજરે પડી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે 150 કરોડના ખર્ચે ધાનેરા તાલુકાના 87 તળાવો ભરવા માટે પાઇપલાઇનો આવી ગઈ છે. જો વારે ઘડીએ ભૂલ કરશો તો અમારા પગ તમારા કામ કરવા માટે ગાંધીનગર નહીં ઉપડે, આ તમને સ્પષ્ટ કહું છું. હજુ બુંગળા પાડ્યા છે, પાણીમાં નથી નાખ્યા. કોંગ્રેસના નેતા ડમરાજી રાજગોરે ભાજપના આગેવાન ભગવાનદાસ પટેલના નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. ભગવાનદાસના નિવેદનને મતદારોને ગર્ભિત ધમકી ગણાવી છે. કહ્યું છે કે ભૂંગળા પ્રજાના ટેક્સના પૈસાથી નખાય છે, કોઈના ખિસ્સાના નથી નખાયા. ભગવાનદાસ પટેલના વાયરલ થયેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. પાડી ગયો તો હોત તો હું તો કોક કરો. અલ્યા ભાઈ, તમારા પાસે કોઈ સામાન રહ્યો નથી. કોમ લઈને જશો તો કેસે સરકાર મારી નથી, તો મત મહેરબાની કરીને ન બગાડતા, કોઈની વાતોમાં ના આવતા અને ભરમાવશે, આપણને ભમાવશે, જો સમગ્ર જાતિને ભરમાવશે. કોઈ પણ વાતમાં આવ્યા વગર મિત્રો પસ્તાવાનો વારો ન આવે. અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે. આ તમને સ્પષ્ટ કહું. હજી ભૂગળો પડ્યા પોણી માંથી નોખ્યા. વિચાર કરજો. જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો, તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો અને કમળને જીતાડીને મોકલીએ. એ જ વસ્તુ ભારત માતા કી જય.